ગાંધીનગરની તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડ 2025 આયોજિત કરવા અંગેના MOU કરવામાં આવ્યા હતા તેમજ કાર્યક્રમની રૂપરેખા પણ રજૂ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના વડા પણ ઉપસ્થિત રહ્યા હતા। વર્લ્ડવાઇડ મીડિયા દ્વારા આયોજિત ફિલ્મફેર એવોર્ડ ફંક્શન અંતર્ગત ગુજરાત સરકાર સાથે સ્થાનિક પ્રવાસન ક્ષેત્રનો પણ વિકાસ થશે। કાર્યક્રમમાં જાણીતા ફિલ્મ ડિરેક્ટર કરણ જૌહર તેમજ અભિનેતા વિક્રાંત મેસી પણ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતના આંગણે ગયે વર્ષે સૌ પ્રથમવાર 69મો ફિલ્મફેર એવોર્ડનું ભવ્ય આયોજન થયું। તેની સફળતાના પગલે સતત બીજી વાર ફિલ્મફેર એવોર્ડના આયોજન માટે રાજ્ય સરકાર અને વર્લ્ડવાઇડ મીડિયા વચ્ચે આજે MOU થયા છે। રાજ્ય સરકારની પ્રોએક્ટિવ પોલિસીસ અને ડેવલપમેન્ટ માટેના પોઝિટિવ એપ્રોચનું આ પરિણામ છે। 70મા ફિલ્મફેર એવોર્ડના ગુજરાતમાં આયોજનથી રાજ્યની ટુરિઝમ લીગસી અને વિરાસતને સમગ્ર વિશ્વ વધુ સારી રીતે જાણી શકે તે માટે આ MOU મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે। વડાપ્રધાનશ્રીનો વિરાસત બી વિકાસ બીનો મંત્ર પણ સાકાર થશે એવો મને વિશ્વાસ છે।